બોટાદમાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું, કાળા ડિબાંગ વાદળા થઈ ગયા. હવે હારો પવન આવતો એટલે ટાઢો પવન ખાવા આવતા રહ્યા. આપણા ભાઈબંધને કૂતરાને શાળા લીધા ને કૂતરું બેટકું ભરી ગયું. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જે આપણે નિશાળેથી આવ્યા ઘરે ફ્રેશ થઈ ગયા, મોટી દુકાને બેહવા બોલાવ્યો એટલે મોટી દુકાને ધ્યાન રાખવા આવતા રહ્યા. દુકાને કામ બતાવ્યું, ઘરે ચોપડા કર્યા, થોડું ઘણું લેસન બાકી હતું એટલે લેસન કરવા બેસી ગયા. આપણે નકરું લેસન જ કરવાનું, વાંચવાનું છે જ નથી. 12મું ધોરણ છે તોય નથી વાંચવાનું. હા બધું લેસન પતાવીને ધાબે પવન ખાવા આવતા રહ્યા. કાળા ડિબાંગ વાદળા થઈ ગયા. મને એમ હતું આજ બોટાદ દુબઈ જવાનું છે. આપડા ભાઈબંધને હાથ કર્યો, ટ્યુશન નો ટાઈમ થઈ ગયો, ગાડી કાઢી નીકળી ગયા. હું આપડા ભાઈબંધ સુરત ટ્યુશન. દરરોજ બધા ભાઈબંધ ભેગા થઈ, આજે બધા ભાઈબંધ પાછા ભેગા થઈ ગયા. આ છે આપણો ભાઈબંધ મનીષ, જે દરરોજ બાજ જ કરતો. જો એના લખણ જો ખાલી, પાછો એમ કે વિડીયો ઉતારી લે ઉતારી લે. બધા ભાઈબંધ ટ્યુશન માં આવતા રહ્યા. સાહેબે દાખલા શીખડાવવાનું ચાલુ કરી દીધું. મળશું આપણે 2 કલાક પછી. 8 જેવું થઈ ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા ને એક વરસાદ ચાલુ થઈ ગયો. ચાલુ વરસાદે ગાડી કાઢી નીકળી ગયા. હું આપણા ભાઈબંધ સુરત ઘર બાજુ ઘરે આવવાને દુકાને બેવાનું કીધું. તમે બધા ફોલો તો કરી નાખો.